તમે વ્યસન કરો છો, ખાસ કરીને જુવાનિયા. હું તમને એક વાત કહું, તમારે ઠાકોરજીની દયાથી ધર્મપત્ની છે, તમારે ઠાકોરજીની દયાથી છૈયા છોકરા છે, દીકરો છે, દીકરી છે, માવતર હારા મળ્યા છે, ભગવાનની કૃપાથી તમારે કામ ધંધો વ્યવસાય સરસ મજાનો ચાલે છે, અને વ્યસન તમે જીવનમાં કરો અને અચાનક તમારી ઉંમર 35, 40, 45 વર્ષની છે અને પછી તમે એક્સરે કરાવવા જાઓ, એક્સરે કરાવ્યો અને ન કરે નારાયણ પણ કેન્સર નીકળ્યું 3જા સ્ટેજનું, અને હવે તમારી પાસે 1 વર્ષથી વધારે સમય છે નહીં. હવે તમે કલ્પના કરો, તમારો બંગલો શું કામનો, તમારી ગાડી, નોકર ચાકર શું કામના, તમારો દીકરો દીકરી શું કામના, તમારી ધર્મપત્ની શું કામની. હવે તમારા માટે કઈ કામનું રહ્યું? અત્યારથી મૂકવા માટેનો ઠાકોરજીની કૃપાથી અવસર મળ્યો છે, અત્યારે છોડી દો, નહીતર આ નોબત આવશે તેથી સાહેબ બહુ તકલીફ પડશે. અને હું તો હંમેશા કહું છું કે તમે તમારી જાતને તો તકલીફ આપશો, પણ આ દીકરીઓ બિચારી હેરાન થઈ જશે, તમારી પત્ની હેરાન થઈ જશે. માટે વ્યાસપીઠ તમને કરબદ્ધ પ્રાર્થના કરે છે, 2 હાથ જોડીને કહું છું, બાપ તમારું વ્યસન મૂકી દેશો તો મને મારી સૌથી મોટી દક્ષિણા મળી જશે, મને મારી દક્ષિણા મળી જશે. 7 દિવસ અમારું બોલવું એ અમને સાર્થક લાગશે જો તમે તમારું વ્યસન છોડી દેશો.